વાણિયાની ચતુર બુદ્ધિ. એક હતો વાણિયો, વીરચંદ એનું નામ. ગામડામાં રહે, હાટડી માંડે ને રળી ખાય. ગામમાં કાઠી અને કોળીઓને વઢવાડ, બાપ દાદા વખતનું વેર. એક દિવસ કાઠી કથળિયા અને કોળી ઉમટ્યા. સામ સામી તલવારો ખેંચી બજાર વચ્ચે ઉતરી પડ્યા. કાઠીએ જમૈયો કાઢી કોળી પર ઘા કર્યો. કોળી ખસી ગયો ને કાઠી પર કૂદ્યો. એક ઘાએ કાઠીનું ડોકું હેઠું પડ્યું ને તલવાર લોહી લોહાણ. વાણિયો તો મારામારી જોઈને હબકી ગયો. હાટડી બંધ કરીને અંદર પેઠો. અંદરથી બધું જોતો હતો ને ધ્રુજતો હતો. કાઠીનું ખૂન થયું. દોડો રે દોડો એવી બૂમ પડી. આમથી તેમથી સિપાઈ સપરા દોડી આવ્યા. ગામધણી અને મુખી પણ આવ્યા. બધા કહે, આ તો રઘા કોળીનો ઘા, બીજા કોઈની હામ નહીં. પણ કોર્ટ કચેરીનું કામ એટલે શાહેદી વિના કેમ ચાલે? કોઈ કહે, આ વીરચંદ શેઠ હાટડીમાં હતા, એ આપણા સાક્ષી. ભાળ્યું ન ભાળ્યું એ જાણે, હાટડીમાં હતા તો ને. વાણિયાને તો પકડીને મંગાવ્યો ને હાજર કર્યો ફોજદાર પાસે. ફોજદારે પૂછ્યું, બોલ વાણિયા, તું શું જાણે છે? વાણિયો કહે, બાપજી, મને તો કશી વાતની ખબર નથી. હું તો હાટડીમાં બેસું ને નામું લખતો હતો. ફોજદાર કહે, બસ તો તારે જુબાની આપવી જ પડશે અને કહેવું પડશે કે મેં બધું નજરો નજર ભાળ્યું છે. વાણિયો મૂંઝાણો, ડોકું હલાવીને ઘેર ગયો. રાત પડી પણ ઊંઘ આવે નહીં. આમ કહીશ તો કોળી સાથે વેર થશે અને આમ કહીશ તો કાઠી વાંસે પડશે. છેવટે વાણીએ મનમાં ને મનમાં કંઈક વિચાર કરી નાખ્યો. બીજા દિવસે કેસ ચાલ્યો. ન્યાયાધીશ કહે, વાણિયા બોલ. ખોટું બોલે એને પ્રભુ પૂછે. બોલ જોઈએ, ખૂન કેમ થયું ને કોણે કર્યું? વાણિયો કહે, સાહેબ, અહીંથી કાઠી કબકબ્યા ને ત્યાંથી કોળી હમહમ્યા. ન્યાયાધીશ કહે, પછી? વાણિયો કહે, પછી ઈનું ઈ. ન્યાયાધીશે ફરી પૂછ્યું, પણ ઈનું ઈ એટલે શું? વાણિયો કહે, સાહેબ, અહીંથી કાઠી કબકબ્યા ને ત્યાંથી કોળી હમહમ્યા, પણ પછી? ન્યાયાધીશે ફરી પૂછ્યું, પછી શું? પછી તો સામસામી ખેંચાણી ને મારી આંખ મીચાણી. એમ કહીને વાણિયો તો કોરટ વચ્ચે જ ફસકાઈને પડી ગયો ને બોલ્યો, અરે સાહેબ, અમે વાણિયા લોહીનો ત્રસકોય જોઈ ન શકીએ. એ સામસામી ખેંચાણી અને મને તમરતે એવી આવી ગઈ કે પછી સિપાઈ સપરા ભેળા થયા ત્યારે જ શુદ્ધિ આવી. ન્યાયાધીશ કહે, ઠીક, હવે ફરીવાર તારી જુબાની બોલી જા જોઈએ. વાણિયો કહે, અહીંથી કાઠી કબકબ્યા ને ત્યાંથી કોળી હમહમ્યા, સામસામી ખેંચાણી ને મારી આંખ મીચાણી. ન્યાયાધીશે આખરે વાણિયાને રજા આપી ને કાઠીને કોણે માર્યો તે સમજાયું નહીં, એટલે કેસ આખો ઉડી ગયો. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.